એટલે 3,30,000 ઇક્વિટી છે 3,30,000 રૂપિયા ચૂકવવાના બદલામાં કંપની પ્રેફરન્સ શેર 120 ના ભાવે આપે છે એટલે 27.50 પ્રેફરન્સ શેર થશે. કંપની ચૂકવે છે એના બદલામાં નાણાંના બદલે પ્રેફરન્સ શેર આપે છે એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હોલ્ડરને તો આપણે 3,30,000 ચૂકવવાના છે. પ્રેફરન્સ શેર એકની કિંમત 100 રૂપિયા છે, 20 રૂપિયા પ્રીમિયમ છે. તો 27.50 ગુણ્યા 100 એટલે 2,75,000 અને 20 રૂપિયા પ્રીમિયમ છે એટલે 27.50 ગુણ્યા 20 એટલે 55,000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ. તો ડિબેન્ચર હોલ્ડરો 3,30,000 ચૂકવવાના હતા, એમાં 120 ના ભાવે આપીએ છે એટલે 27.50 પ્રેફરન્સ છે. તો આપણી આમનોંધ એવી કઈ થઈ, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 3,30,000 તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 55,000. વિકલ્પ 3 1800 ડિબેન્ચરના નવા હોલ્ડરોએ નવા ડિબેન્ચર સ્વીકાર્યા છે. તો વિકલ્પ 3 1800 ડિબેન્ચર હોલ્ડર વાળો છે એટલે વિકલ્પ 3 1800 ડિબેન્ચર હોલ્ડરોને 110 લેખે ચૂકવવાના થશે એટલે 1,98,000 ચૂકવવાના બદલામાં કંપની 10% ના વટાવે ડિબેન્ચર આપે છે એટલે 90 ના ભાવે આપે છે એટલે 2,200 નવા ડિબેન્ચર આપે છે. તો ડિબેન્ચર હોલ્ડરો નાણાં ચૂકવવાના થાય તો આપણે આમ નામ થાય ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, અહીંયા વટાવ છે એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર નવા આપેલા છે એ 6% ના છે તો તે 6% ના ડિબેન્ચર ખાતે. ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવવાના નાણાં 1,98,000 છે. ડિબેન્ચર 2,200 આપીએ છે. એક ડિબેન્ચર ઉપર 10% વટાવ છે એટલે 2,200 ગુણ્યા 10 22,000 ઉધાર થશે. ડિબેન્ચરમાં 100 રૂપિયા છે એટલે 2,200 ગુણ્યા 100 2,20,000 રૂપિયા 6% ના ડિબેન્ચર ખાતે જમા થશે. આ થઈ વિકલ્પ 3 ની વાત. વિકલ્પ 4 માં રોકડા લઈ લીધા છે એટલે વિકલ્પ 4 જે 1,000 ડિબેન્ચર હોલ્ડરો છે એ લોકોએ રોકડા સ્વીકાર્યા છે. એટલે વિકલ્પ 4 માં જે આગળના દાખલામાં આપણી પાસે આવી હતી તે જ આમનો એટલે 1,000 ડિબેન્ચર હોલ્ડરોને 110 લેખે નાણાં ચૂકવવાના થાય એટલે 11 લાખના 10% એટલે 1,10,000 નાણાં ચૂકવવાના થશે. તો આની આમ નોંધ થશે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર એ બેંક ખાતે જમા 1,10,000. તો આ ડિબેન્ચર જુદા જુદા અવેજથી બહાર પાડવાની આમ નોંધ થઈ. હજી 23મો દાખલો પણ ખૂબ મહત્વનો છે. તો એમાં ડિબેન્ચરના બદલામાં કંપની ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરી દે છે એટલે જે ડિબેન્ચર છે એનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી દે છે. તો દાખલા નંબર 23 છે યુધિષ્ઠિર લિમિટેડ વાળો.
જે ખૂબ મહત્વનું છે પરીક્ષાની દ્રષ્ટિએ. 5000 કન્વર્ટિબલ ડિબેન્ચર કંપની બહાર પાડે છે 5% વટાવથી. મૂળ કિંમતે પરત કરવાના છે એટલા માટે પરત પ્રીમિયમ નહીં આવે. તો પહેલી આમનોંધ કંપની ડિબેન્ચર બહાર પાડે છે તેની 1 એપ્રિલ 2000 ના રોજ એટલે 1/4/2000 ના રોજ કંપની ડિબેન્ચર વટાવથી બહાર પાડે છે એટલે એની પહેલી આમનોંધ થશે બેંક ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે 7% ના ડિબેન્ચર ખાતે. બેંક ખાતે ઉધાર આપણી પાસે 5% ના વટાવથી ડિબેન્ચર બહાર પાડે છે એટલે 95 માં બહાર પાડે છે 5000 ડિબેન્ચર છે. એક ડિબેન્ચર પર 5 રૂપિયા વટાવનું નુકસાન છે એટલે 25000 રૂપિયા ડિબેન્ચર વટાવ ખાતે 4,75,000 રૂપિયા છે એ બેંક ખાતે અને ડિબેન્ચર 100 રૂપિયાનો પૂરો છે એટલે 7% ના ડિબેન્ચર ખાતે 5 લાખ રૂપિયા જમા થશે. હવે આ જે ડિબેન્ચર છે એના નાણાં કંપની પરત નથી કરતી પણ 5 વર્ષ પછી એટલે કે 1 એપ્રિલ 2005 ના રોજ બધા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી દે છે. હવે ડિબેન્ચર 5 લાખ રૂપિયાના છે એનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરે છે પણ ઇક્વિટી શેરની જે શરત છે એ પ્રમાણે 25% પ્રીમિયમ છે એટલે 10 રૂપિયાનો ઇક્વિટી શેર છે એના 25% એટલે 2.5 રૂપિયા એટલે ટોટલ 12.5 રૂપિયામાં કંપની ઇક્વિટી શેરમાં રૂપાંતર કરશે. તો એનું રૂપાંતર કરતા પહેલા ડિબેન્ચરની નાણાંની પરત કરવાની જે આમનોંધો છે તે જોઈ લઈએ. 1/4/2005 ઇક્વિટી શેર માં રૂપાંતર કરે એટલે પહેલા ડિબેન્ચર હોલ્ડરોના ખાતે ઉધાર કરવા પડશે એટલે 7% ના ડિબેન્ચર ખાતે ઉધાર 5 લાખ તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે એટલે આ જે ડિબેન્ચરની રકમ છે કંપની ફરજિયાત ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કરવી પડે 5 લાખ. પણ એના બદલામાં કેટલા ઇક્વિટી શેર આપવા તેની ગણતરી અવેજવાળા દાખલાની જેમ જ 5 લાખ 1 રૂપિયાના ડિબેન્ચર છે. એક ઇક્વિટી શેરની કિંમત 12.5 10 રૂપિયાની મૂડી અને 2.5 રૂપિયા પ્રીમિયમ એટલે આવા 40000 નવા ઇક્વિટી શેર કંપની આ ડિબેન્ચર હોલ્ડરોને આપશે. તો ત્રીજી આમનોંધ થશે 1405 ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 5 લાખ 10 રૂપિયાનો શેર છે અને 2.5 રૂપિયાનું પ્રીમિયમ છે તો 40000 ગુણ્યા 10 4 લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે અને 1 લાખ રૂપિયા પ્રીમિયમ ખાતે જમા થશે. તો આ ઇક્વિટી શેરમાં ડિબેન્ચરનું રૂપાંતર કરવાનો દાખલો છે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. તો આ મુજબ આપણે ડિબેન્ચરની જે રકમ છે એની ઇક્વિટી શેરમાં રૂપાંતર કરતી વખતે એનું પહેલા તો જેટલા ઇક્વિટી શેર આપણે આપવાના છે એની સંખ્યા શોધવી પડે. આ માટે આપણે ડિબેન્ચરની જે કુલ રકમ છે એને પ્રીમિયમ સહિતની રકમ જે કંપની જે ભાવે આપે છે ડિબેન્ચર હોલ્ડરોને એ માટે અલોટ કરી છે એના વડે ભાગી 7.5 વડે ભાગીને આપણે કુલ 40000 નવા ઇક્વિટી શેર લાવ્યા અને આ ઇક્વિટી શેરનું રૂપાંતર કર્યું એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે આપણે એને જમા કર્યા છે.